વડોદરાની શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ કે જે છેલ્લા 2 વર્ષથી અમરનાથ યાત્રા કરવા માટે જતા યાત્રાળુઓ માટે ભંડારાની સેવા આપે છે, એટલે કે ભોજનની સેવા આપે છે। આ વખતે તેમનું 3જું વર્ષ છે અને આ વર્ષે પણ તેઓ આ સેવા આપવાના છે અને માટે વડોદરાથી સામાન ભરેલો ટ્રક રવાના કરવામાં આવ્યો છે। આ તમામ જે તૈયારીઓ છે તે તેઓ દ્વારા 3 મહિના પૂર્વે જ કરી દેવામાં આવતી હોય છે। આપણે જાણીએ છીએ કે આગામી 3 જુલાઈથી અમરનાથની યાત્રા શરૂ થશે। મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથની યાત્રા કરવા માટે જશે અને તેવામાં પહેલગામ ખાતે શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આખો એક ટેન્ટ લગાવવામાં આવે છે ને જ્યાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે। આ ભંડારામાં દરરોજના 10,000 લોકો જમવાના સેવાનો લાભ લેશે। તેવામાં 30 ટન જેટલો સામાન ભરીને ટ્રક વડોદરાથી રવાના કરવામાં આવ્યા છે। તમામ જે ધર્માચાર્યો છે અને અગ્રણીઓ છે તેમની હાજરીમાં આ તમામ સામાન જે અહીંથી રવાના કરવામાં આવ્યું છે, ત્યાં પહોંચીને તૈયારીઓ કરવામાં આવશે। આગામી 3 જુલાઈથી જ્યારે યાત્રાની શરૂઆત થવાની હોય તો તે પૂર્વે શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટની તમામ જે કામગીરી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અમરનાથ યાત્રા દરમિયાન ભક્તો માટે આ ભંડારાનું આયોજન તેઓ છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છે। આ વર્ષે 3જું વર્ષ છે અને 3જા વર્ષની આ અમરનાથ યાત્રા જ્યારે આગામી 3 જુલાઈથી શરૂ થવાની હોય તો તેની તૈયારીના ભાગરૂપે આજે 30 ટન સામાન ભરેલા ટ્રકને વડોદરાથી રવાના કરવામાં આવ્યું છે। થોડું પાછળ રાખો। આશીર્વાદ લે લો। અમે શરૂ કર્યું ત્યારથી જય સ્વામિનારાયણ, જય અમરનાથજી। આજરોજ શ્રી રંગ અવધૂત મહારાજના ટ્રસ્ટના આયોજિત અમરનાથ યાત્રામાં જે કોઈ યાત્રાર્થીઓ જવાના છે એના સેવાર્થે આ ટ્રસ્ટ અહીંયાથી સીધું સામાન લઈ અને એ તમામ યાત્રાર્થીઓની સેવા માટે આપણે ત્યાં કહેવત છે, ટુકડો ત્યાં હરી ઢુકડો। તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે। આજ ગૌરવ થાય ગુજરાત અને એમાંય વડોદરા જ્યારે આવી સરસ સેવા અને 1-2 વર્ષથી નહીં વર્ષોની આ પરંપરાને જાળવવા જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરી રહ્યું છે। અંદર ચોખા, તેલ, ઘી, ચા, કોફી, દૂધ વગેરે સામાન લઈ અને જે કોઈ યાત્રાર્થીઓ ત્યાં આવશે એના પેટનો ખાડો પૂરશે। ત્યારે મારો એક સાધુ તરીકેનો એક વિશ્વાસ છે કે જે ભગવાન અમરનાથ પ્રભુને કોઈ જળ ચડાવે, બિલ્વપત્ર ચડાવે અને જે પુણ્ય થાય એ પુણ્ય આ ટ્રસ્ટની અંદર સેવા કરનારા સૌને પ્રાપ્ત થશે। ભગવાનને પ્રાર્થના કરું આ સેવાર્થીઓનું પરમેશ્વર આ ટ્રસ્ટનું સર્વ રીતે મંગળ વિસ્તારે। શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ વડોદરા અમરનાથ યાત્રા 2025 પહેલગામ ખાતે ગૌરીશંકર મંદિરમાં ભંડારો કરવા જઈ રહ્યું છે। યાત્રા દરમિયાન 1 જુલાઈથી લઈને અમરનાથ યાત્રા સુધી અમે યાત્રીઓ માટે પૂર્ણ ભોજન તથા નાસ્તાની અને રહેવાની સગવડો પૂરી કરવા જઈ રહ્યા છે। આજરોજ વડોદરાથી જે ટ્રક જઈ રહ્યો છે એમાં સીધું સામગ્રી અને યાત્રા દરમિયાન આવનાર યાત્રીઓ માટે બ્લેન્કેટ્સ તથા બીજી બધી વસ્તુઓની પૂરક વસ્તુઓ અમે અહીંથી મોકલી રહ્યા છીએ। આજે ટ્રક સાથે અમારા 10 સ્વયંસેવકો સાથે જઈ રહ્યા છે તથા 28મી તારીખે બીજા 68 સ્વયંસેવકો યાત્રામાં આગળ જશે। તે જ રીતે તબક્કાવાર સ્વયંસેવકો જતા રહેશે અને અવિરત અમરનાથ યાત્રા સુધી અમે ત્યાં સેવા પૂરી પાડતા રહીશું અમરનાથ યાત્રીઓને। આ પ્રસ્થાન વેળાએ સંતરામ મંદિરના મહારાજશ્રી, અમારા સ્વામિનારાયણ ગુરુકુલના મહારાજશ્રી તથા ઇસ્કોન મંદિરના મહારાજશ્રી અમને આશીર્વચનો આપવા માટે આવે છે। શ્રી રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ આજે દર વર્ષની જેમ વર્ષોથી જે અમરનાથ યાત્રામાં સેવા પૂરી પાડે છે એમાં આજના દિવસે આજે વાઘોડિયા રોડ ઉપરથી સીધું સામાન અને બ્લેન્કેટ અને એ રીતનો સામાન લઈ અને એક ટ્રક અહીંયાથી રવાના થઈ રહ્યો છે।
આવનારી અમરનાથ યાત્રામાં આ ટ્રસ્ટ દ્વારા જે તે ભક્તો જે ત્યાં આગળ દર્શન કરવા જાય છે એમના માટે ત્યાં સેવા પૂરી પાડશે અને અમરનાથ યાત્રા 1લી તારીખથી ચાલુ થશે અને પૂરી થાય ત્યાં સુધી આ સેવા સતત ત્યાં આગળ પૂરી પાડવામાં આવશે, જેમાં એમના ટ્રસ્ટના જે અનુયાયીઓ છે, જે જોડાયેલા છે, બધા જ એ સેવામાં ઉપસ્થિત રહેશે અને આજના આ દિવસે આ ટ્રકને રવાના કરાવવા સંતરામ મંદિરના મહારાજશ્રી, સ્વામિનારાયણના સંતોશ્રી અને અહીંયા ભક્તો બધા જ ઉપસ્થિત છે. આ અમરનાથ યાત્રા અમારા વિસ્તારના અને વડોદરાના ભક્તો જે વર્ષોથી સેવા આપે છે, કનુભાઈ છે, નિખિલભાઈ છે, બધા જ ત્યાં આગળ જઈને સેવા આપે છે. તો એ સૌ ભક્તોને શુભેચ્છા આપું છું અને પહેલગામમાં આ જે ભંડારો લાગવાનો છે તો ત્યાં જે ભક્તો જવાના છે એ આ ભંડારાનો લાભ લે એવી પ્રાર્થના.